ગુજરાતમાં આમ તો તમારા કોઈ પણ પ્રશ્નો હોય, જ્યાં સુધી લોકો વિરોધ કરી અને સમસ્યા લઈ અધિકારીઓને કોઈ નેતા સાથે જઈ વિરોધ કરી રજૂઆત કરે, ત્યાં સુધી અધિકારી હોય કે નેતા હોય તેમને આંખે પાટા બાંધ્યા હોય એમ લોકોની સમસ્યા સમજાતી જ નથી, ભલે કેટલી પણ ગંભીર સમસ્યા હોય. આવો જ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે જૂનાગઢના મજેવડી ગામમાં છેલ્લા કેટલાય સમયથી નદીમાં કેમિકલવાળું પાણી આવે છે અને જેના કારણે લોકો કેમિકલવાળા પાણીને ગામડે ગામડે કેન્સર, ચામડીના રોગો, ખેતીની જમીન કેમિકલવાળી બની જવી એવી અનેક સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. અને આ સમસ્યા એક બે નહીં પરંતુ સોરઠના આશરે 55 ગામડાઓમાં છે અને 55 ગામડાઓ બરબાદ થઈ રહ્યા છે. લોકો ઝેરી પાણી પી રહ્યા છે, જેના કારણે લોકોને અનેક સમસ્યાઓ થઈ રહી છે. એ પછી લોકો બીમાર થયા હોય કે પછી ખેતીલાયક જમીન ખરાબ થઈ હોય. ત્યારે આપ નેતા રેશમા પટેલ દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને સરપંચને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સૌપ્રથમ નજર કરીએ એના પર. બતાવા દે. ઉભા રહો એક જ મિનિટ પકડો તો ભાઈ 2 મિનિટ પકડો. બસ થઈ ગયું 2 મિનિટ. હવે સાંભળો, આજે હજી અમે મજેવડીમાં છીએ. સરપંચને મળવા આવ્યા હતા, એને જે રજૂઆત કરવાની કરી દીધી, પણ જે જેતપુરથી જે કેમિકલ વાળું પાણી આવે છે એનું હું તમને જે તકલીફ છે ને એનું તમને ઉદાહરણ બતાવું. હું તો બોલતી હતી કે ભાઈ કે ચામડીના રોગ થાય છે. અહીંયા મને જો નજર આપે છે. ચંપલ કાઢીને કાઢીને ચંપલ જ કાઢવા આવે. બતાવો હાથમાં જુઓ. મજેવડી ગામ આ કેમિકલ નકરું આવે છે. આ બધા સામે એક વખત કેમેરો ફેરવો એટલે બધાને ખબર પડે કેમિકલ વાળાની કેવી આ રાડ છે. અરે પશુ નથી, પશુ ની આવા રોગ થઈ ગયા, પાણીમાં પડે છે એને. ભેવું નથી પડતી તો હવે સાંભળો, આ જે તમને મેં ઉદાહરણ બતાવ્યું ને, આ મેં હાલતા બતાવ્યું. આવી પરિસ્થિતિ આ જે કેમિકલ વાળા પાણીના કારણે છે. બોલવું છે ભાઈ તમારે? બોલાય કોઈ નહીં, કેમિકલ આપણું કેમિકલ વાળા પાણી ના કારણે થાય છે. અને આ જે અભિયાન છે, સાંભળો એક જ મિનિટ. હવે આ લાલ પાણી નું અભિયાન જે છે, આજે અમે તમને મજેવડીની મુલાકાતના બધા તો ઇસ્યુ બતાવ્યા, પણ આ મજેવડી ગામને પણ આ કેમિકલ વાળું પાણી કેટલું દજાડી ગયું એના મેં તમને 2 ભાઈઓના પગ બતાવ્યા. ગામમાં 500 જણા છે અત્યારે બોલાવી એવા 500 જણા છે. એટલે હવે અહીંથી અમે નક્કી એવું કર્યું છે, આ ભાઈઓમાંથી એનું જે દુઃખ અને તકલીફો સાંભળી કે હવે અમે આ કેમિકલ વાળા પાણીને બંધ કરવા માટેની ચળવળ ચલાવશું. સૌથી પહેલા આપણે સોશિયલ મીડિયામાં આ તંત્રને જગાડવાનું કામ કરશું. અને 29 તારીખે અમારે માખિયારામાં વિક્રમભાઈ સાથે છે. અમે 29 તારીખે આમ આદમી પાર્ટીની એક મોટી સભાનું આયોજન કર્યું છે, એક મહા મીટિંગનું. 29 તારીખે મહા મીટિંગનું આયોજન કર્યું છે. અને આમ આદમી પાર્ટીની આ જે મીટિંગ છે એમાં તમને બધાનું આહ્વાન કરું છું, આવજો. અને આપણે આ મુદ્દાને ત્યાંથી પ્રારંભ કરશું લડવા માટે. 29 તારીખે આપણે તંત્ર માટે અત્યારે આપણે સોશિયલ મીડિયામાં તો ચાલુ કરશું, પણ 29 તારીખે માખિયાળા ગામથી આ જે કેમિકલ વાળું પાણી આવે છે એમાં જેટલા આકાઓ જ્યાં પણ બેઠા હોય સાંભળી લે કે જેતપુરમાંથી જો આવતું હશે તો જેતપુર વાળા પણ સાંભળી લે કે અહીંયા અમે કોઈની લાજ શરમ રાખશું નહીં. જે પણ કારખાના વાળા છે, જે પણ ઘાટ ચલાવે છે અને જેની રહેમ નજરથી આ ઘાટ ચાલે છે, આ પાણી અમારા ગામમાં આવવું જોઈએ નહીં. આ હું સ્પષ્ટ રૂપમાં કહું છું. અને ધમકી ના સમજતા અને આને ખાલી વાતો પણ ના સમજતા. તમે બધા લડવા તૈયાર છો? આ બધા લડવા તૈયાર છે. અને હું આ મારા ભાઈઓ આ ગામની સાથે રહી અને આ છેલ્લે સુધી પરિણામ નહીં આવે ને, પ્રાણ જશે પણ અમારે પરિણામ જોઈએ છે, ત્યાં સુધી અમે લડશું. એટલે આ મુદ્દાને તંત્ર ગંભીરતાથી લે. આ મેં તમને જે મારા 2 ભાઈઓના પગ બતાવ્યા ને, મેં નહોતા જોયા, પણ અત્યારે જોઈને મને એમ થઈ ગયું છે કે હવે તો લડવું જ પડશે. અત્યાર સુધી બહુ વાતો થઈ, પણ હવે આ કેમિકલ વાળું પાણી બંધ થાય એટલે 29 તારીખે વિક્રમભાઈ માખિયાળાથી આપણે આનો શુભારંભ કરી દઈએ. અને દરેક જે કેમિકલ વાળા જેતપુરથી આવતા પાણી માટે જમીન હોતે બગાડી નાખી, મોલ પતી ગયા, જમીન પતી ગયા, ભાઈ, પણ શરીર પતી ગયા, માણસ પતી ગયા, શરીર પતી ગયા, માણસ
ભેહુંને કેમિકલ આવે, બેહુને કેમિકલ આવે એના ચામડી દૂધ ઉતરી જાય. અને 29 5% ઘેરે કેન્સર છે. 29 તારીખે માખિયાડામાં હું દરેક આજુબાજુના જોવાય નથી દેતા. ગામના છે, કેરાડા છે, પત્રમસર છે, જાલણસર છે, વાલાચીમડી છે, વાણંદિયા છે અને આપણું આ ગામ મજેવડી. પતરાપર ને કલિયાધાર ને વાણિયાદર છે. આ દરેક ગામના કાંઈ વાંધો નહીં, 5-6 જેટલા પણ ગામના આ મારો વિડીયો સાંભળે છે, આપણે 29 તારીખે માખિયાળા ગામે એક મોટી મહા મીટિંગનું આયોજન કર્યું છે અને વાગડિયા સમાજની આ વાડી છે. વાગડિયા સમાજની વાડીથી આપણે આ લડતનું શુભારંભ કરીશું. આ આરંભ એટલા માટે કરવો પડશે કે હવે આપણે બેસવું નથી. ઉપરથી જે પાણી કેમિકલ વાળું આવે છે એને કોઈ પણ સંજોગોમાં બંધ કરવું પડશે. આપણે હિંમત હાર્યા વગર લડવાનું છે. ટાઈમ આપી દેજો બેન. સાંજે 8 વાગ્યાનો ટાઈમ છે. સાંજે 8 વાગ્યાનો વાગડિયા સમાજની વાડી છે. માખિયાળા ગામે આપણે સૌ ભેગા થશું. સમાજ રાખ્યો છે, સમાજમાં ભેગા થશું અને દરેક ગામને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આવો. આપણે આપણા જે આજુબાજુના જે જૂનાગઢના આજુબાજુના જે 5 ગામ છે ને, આ 5 ગામ ભેગા મળી અને આ પાણી બંધ કરવા માટેનું અભિયાન ચલાવીએ. હું તમને વચન આપું છું, આ બેન તમને વચન આપે છે કે જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ લડાઈમાં હું હોઈશ. તમને ક્યારેય એવું નહીં લાગે કે રેશમાબેન આ લડાઈમાં નથી. હું હોઈશ અને તંત્રને કહેવું પડશે, જેને પણ કહેવું પડશે, જેલમાં જવું પડશે તો જવા તૈયાર છીએ, પણ હવે આ પાણી બંધ કરવું પડશે. તમારી એક પણ લાલિયાવાડી અમે નહીં ચલાવીએ. બરાબર? બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન જય કિસાન. ધન્યવાદ. ચાલુ. હા, બસ. કેમ છો ભાઈ? તમારા ગામની મુલાકાત લીધી અને હવે એના સમાધાન માટે આવ્યા છે કે જે તમારા હાથથી સમાધાન થતા હોય ને એ બધા સમાધાન કરવાના છે. કે અટકતું હોય તો અમે ઉપર રજૂઆત કરવા તૈયાર છીએ. તમારા સાઈડથી જે પણ ટાંકાની આપણે વાત છે, ટાંકો તો ભાઈ ખૂબ ભયંકર હાલત છે. ટાંકાનું આપણે તાલુકો વિકાસ સુધી કરીને લખીને આપી દીધું કે ભાઈ તમારે જે કઈ જોગવાઈ છે એ મુજબ પંચાયત કામ કરી નથી તો તમે તમારા લેવલે પાડી મૂકો. તો હવે કહેવાનો મતલબ એ છે કે આપણે ત્યાં તાલુકા પંચાયતમાં કહેવાનું રહેશે. તો એમને તમે થોડા સ્ટ્રિક્ટ બનીને કહો ને કે ભાઈ આ કરવું પડે એવું છે તો ગામજનો. લખીને આપી દીધું. મેં તમારા ગ્રુપમાં શેર કરેલું જ છે કે ભાઈ આપણે તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીને આપેલું છે અને નકલરાવાના ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને બધાને આપેલું છે. કહેવાનો મીનિંગ શું છે ભાઈ કે ટાંકાનું એક ખાસ છે, બાકી ગટરો વર્ષોથી છે, એનું શું કારણ છે? ગટરમાં બેન હું જોતો તો તમે જે વાત કરી ને, પણ સરકારના નોમ કેવા હોય, માનો કે 10 મીટર કામ કરવું હોય તો એના રકમ ફિક્સ જ હોય. તમે જે કહો કે એસ્ટિમેટ તમે જાતે બનાવ્યું એવી અમારી જોગવાઈ. સાંભળો, ઈ કાગળ ઉપર બધું સાચી વાત છે, જો કોઈ નથી તો વિકાસના કામો બધે થાય જ છે ને, તો ગામનો વિકાસ કેમ અધૂરો રહે? વસ્તુ એ છે, તમે સમજો છો, આપણી આર્ગ્યુમેન્ટ એટલી જ છે ભાઈ કે જો હું તો પેલા સામાન્ય ગામને મળવા આવી, એ લોકોની જે પ્રશ્ન આવ્યા એને લઈને મેં પાછી બીજી મુલાકાત લીધી. એટલે ઘણી બધી વાર તમે તમારા દાયરાથી તો કામ કરતા હો, પંચાયતમાં ઘણું કામ પંચાયતમાં ન આવતું, ઘણું કામ તમે જેમ કીધું એમ કે તાલુકા જિલ્લામાં આવતું હોય, તો અમે તમને એ જ કહીએ છીએ કે બધું સરખું પણ સરકારે જ કરવું પડશે. જે સત્તા ઉપર બેઠા છે એને જ કરવું પડશે. ગામ તો એમાં કઈ પોતાના પૈસા નાખીને કરી નહીં શકે. તો એ રજૂઆત કરવા માટે તમે તમારા એન્ડથી જે રજૂઆત થતી હોય એ તમે કરો. કે અટકતું હોય તો અમને કહો, અમારે કોને રજૂઆત મારા કરવી? લેવલથી જે મેં રજૂઆત કરી ને એ લગભગ મારા ગ્રુપમાં નાખી દીધું. મારા ગ્રુપની બીજામાં મૂકી દીધું. તમે જે ઓલા રોડનો પ્રશ્ન છે તેમાં 8 વખત ટેન્ડર થયું. હા. બરાબર. હવે સરકારના ભાવ અને એજન્સીના ભાવ બે ભાવ ફેર થાય છે તો ઈ જિલ્લા પંચાયતના હસ્તક રોડ છે. માની લો કે ઈ સુવિધા પદ છે, એમાં પંચાયતને કોઈ લેવા દે. હા, પંચાયતને હવે નથી. રાજ્ય સરકાર એનું ટેન્ડર ના મંજૂર કરે તો ઈ રોડ કઈ રીતે?
પણ હું એ જ કહું છું કે આ આટીઘૂટીમાં જો તંત્ર એ તો અમે જિલ્લા કી છે, પંચાયત અમે અને એમ કે પંચાયત અમારે છેલ્લે જવાબ તો અમારે જ દેવો પડે. તમારે જ દેવા પડે. હા. તો કહેવાનો મતલબ કે હવે અમારે જિલ્લા પંચાયતમાં આ વિશે થોડુંક દબાણ ઉપરમાંથી શું કરી શકો જે પંચાયત કરી શકશે એ મને પંચાયત શું કરી શકે કે 5 લાખ અંદરના જે કામ છે એ હા. પંચાયત કરી શકે. ઓકે. બરાબર, બાકીનું તો બધું તો કેન્દ્ર. ગટરનું કામ એ કોનામાં જશે? ગટરનું કામ પંચાયતમાં જાય, પણ તમે જે કહો છો ને કે આ એસ્ટિમેટ તમે તમારા રકમ મુજબ બનાવી શકો, એ અમે ન બનાવી. પણ તો એના માટે તમારે કોઈકને તો રજૂઆત કરવી પડશે ને. સમજો કે વસ્તુ બનાવવાની છે પણ પછી સરકાર અત્યારે જે પાઇપ પડ્યા છે ને ત્યાં ઈ મારા પૈસાના મારા રોકાણના પડ્યા છે. બરાબર, ઈ સરકારના નથી. તમે જે કીધું હતું ને ઈ. તમે જો જે અમને- વિડીયોમાં અમને કીધું સાંભળો, ઈ મારું રોકાણ છે. અહીંયા મારા કામ નથી થયું એકલું. એક વર્ષ ત્યાં પૈસા મારા રોકાણા છે. પણ જાય કારણ કે કામ ઓલો પાઇપ વાળો સરકારનું છે ઈ છે. બાકી નથી રાખવાનું એક વર્ષ. એમ નહીં, હું તમને એ જ કહું છું કે સરકારનું કામ છે તો ત્યાં તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તો સરકારની જે ગટરનું અને કામ હતું તો ગટરના ગટરનું જે જ પ્રશ્ન છે ને એમાં મોટામાં મોટો પ્રશ્ન એ છે કે પેલા બધા અહીંયા પેસ્ટ જ મૂક્યું. બરાબર, ત્યાં ખાડા કરી અને એની પોતાનામાં ભરતી કરી. અને હવે અહીંયા જેસીબી આખું પહોંચી જાય ને એટલા જ ખાડા છે. પણ ઈ બધું ઈ પેશકદમી કરી પેશ તો આ કદમી કઈ તો આખા ગામમાં હે ને, ઈ તો અહીંયા તો આખા નથી ઈ ને. બધી ગામમાં કે આ ગટરના પ્રશ્ન નથી, ત્યાં છે ઈ. એમ નહીં, આખો રોડ પેક કરી દીધો ને તમારે ગટર ન નખાય એમ હોય, હમ. 20 ફૂટનો રોડ મેલેલો છે, ના. પછી તમે એમ કહો કે આ પેશકદમી છે તો આખા ગામમાં પેશકદમી છે તો બધા ક્યાં આકોડા હોત માર્યો છો? ક્યાં? બધા ઘણા મારેલા છે. પણ ત્યાં તમારી નજર સામે અમે પ્રયત્ન કરેલા જ છે. એમ નહીં, કોન્ટ્રાક્ટર મંડાતો ગમે નથી એ કે કામ પંચાયત નથી થતું. ગમે એ પંચાયત પછી આવે આમાં એમ એવા- કે પેશકદમી છે પછી ત્યાં તો પાણી ગામ પીવા આખામાં મૂકવું ને. પેશકદમી જ છે. ગામ આખામાં પેશકદમી છે. ગામ આ આખામાં મેઇન પેસ્ટ રોડે કરી દે. પેશકદમી ઈ એમાં ઘડતર નથી કામ કોઈ ઈ કરવાનું. કઢો પેલા કીધું, કામ કરવા માટે તમારે કામ કોઈને કરવું નથી, ગમે એ સરપંચ આવે. મારી વાત એક નથી. મારી વાત સાંભળો. આ 55 વર્ષ થયા. મારી વાત સાંભળો. આ જે સુવિધા બંધ રોડ છે એ કાયદેસર અહીંયા જ બોલે છે. આ તો આકવાડો અને આ ડેરી છે એને હિસાબે વાહ છે. જો ઈ તમારી પોતાની સમજણ મુજબની વાત હોય તો સમજણ- સુવિધા પદ છે ને ડેરીએ ઈ હાવ દરખાસ્ત કેટલું ધારાસભ્ય કરે ને પાણીનું ત્યાં મોટું સુવિધા બંધ પદ થાય. પાણીનું મોઢું હાવ બંધ કરી ઈ- દીધું. સરપંચભાઈ આ બધી ગામ લોકોની વાત એ સાચી છે. એ લોકો પાણીનું મોઢું અસુવિધાથી બંધ કરી દીધું. અને બેન, એની થોડીક નર્મદાના જો પાણીનું અત્યારે મારી વાત જે- સાંભળો, અત્યારે જાગૃત થયા નહીં. જાગૃત ક્યારે થવાની જરૂર હતી? જ્યારે ઈ ગટરનું એ પાણી ખુલ્લો પેલા બંધ ત્યાં તો નીકળ્યું ને, કેમ જ ન ત્યારે ચાલુ જાગૃત હોય? થવાની પણ જરૂર. એ ત્યારને જ છે ને ત્યારના એમના કાગળિયા બતાવ્યા. ત્યારને એટલે જ ત્યારના કાગળિયા એ દિવસે એને અહીંયા પાણી મૂકવા દીધું એટલે ત્યારે પ્રશ્ન આવ્યો ને. ના, ના, આ કાગળિયા જો આ આટલા કાગળિયા છે. એને ત્યારની અરજી કરી છે ભાઈ, ખબર નથી. સુનિલભાઈ મારો એક પ્રશ્ન છે. એક સરપંચ તરીકે તમે શું નિરાકરણ લઈ આવી શકો? સરપંચ તરીકે ગામના મોભી તરીકે આ ગામ લોકોના પ્રશ્નનું ગટરનું છે, ટાંકાનું છે, રોડનું એનું છે. રોડનું આજે ટૂંકમાં બેઝિક જરૂરિયાત છે મજેવડીની. નર્મદાનું પાણી હા, બેઝિક જરૂરિયાતમાં બધું આવી જાય. આ એક સરપંચ તરીકે તમે શું કરી શકો? 2 રૂપિયા સરકારનો ચાર્જ છે. બરાબર, અમારા ગામમાં પર ડે 15 લાખ લીટર જેટલું આશરે પાણી વપરાય. 3000 રૂપિયા પર ડે ના થાય. એટલે 90,000 રૂપિયા વર્ષ મહિને થાય એટલે વાર્ષિક 12 લાખ રૂપિયા થાય. હવે 500 રૂપિયા વેરો છે પાણી. હા. પછી આમાં બધા એવું નથી કે નથી જ ભરતા, પણ ઘણા લોકો નથી ભરતા. માનો કે 500 રૂપિયા છે એના 1500 કરીએ તો અમારું તો ખાલી માગણું વધવાનું, રિકવર તો થવાનું નથી. સાંભળો, સાંભળો. કાયદાકીય રીતે તમે એના કનેક્શન આપી એક શકો. તમે મિનિટ. ઉઘરાણું કરો તો એક મને નહીં, એ વિષય નથી. અમારી વાત સાંભળો. આ લોકો 500 રૂપિયા ભરે છે. કેવું પાણી આવે છે તમને? લાલ પાણી, કેમિકલ વાળું. તમે એક વસ્તુ સમજો, તમે એ લોકોને તમે કાયદેસર એ 500 રૂપિયા જે આપો છો તો 500 રૂપિયા તમે પાણી વેરો તો લ્યો જ છો ને. તો નર્મદાના પાણી આપવામાં શું વાંધો? ચોખ્ખું પાણી શું વાર્ષિક કામ? 500 રૂપિયા બેચવાનું. પણ હા, વાર્ષિક બધી એમ જ છે ભાઈ. વાર્ષિક 500 રૂપિયા તો કયા કમાવા વાળા મહિના 5,000 હોય, ક્યાંથી મહિનાના તો 500 દઈ આપવાના? પછી વાર્ષિક પંચાયત મેડમ બીજી ને બેન વાર્ષિક 12 રૂપિયા પણ 12 લાખ રૂપિયા બિલ તમે ભરવાનું થાય. કેમિકલ વાળું પાણી પીવડાવો છો એ તો વિચાર કરો કે આ છોકરાઓ કાલ સવારે કેન્સરનો ભોગ બને છે. આ ચામડી રોગ મને કેટલા બતાવ્યા કે અમે ચામડીના રોગ થાય છે. તો આરોગ્યનું મહત્વ પેલા હોવું જોઈએ ને. તો તમે તમારી ચેર પાસેથી અમને શું આશા છે કે તમે પાણીની સુવિધા કરો, ટાંકો એવી વસ્તુ છે ઈ તમે સરખો કરો. આજે કોક મળશે પછી આપણે ડિમોલેશન કરશું. તો ઈ તમારે આંખે થવું પડશે. ભાજપની સામે આંખે થવું પડશે. તમારા જે પણ હોય એની સામે આંખે થવું પડશે ભાઈ. સરપંચ એવી વસ્તુ છે, હું મુખ્યમંત્રી સમજુ. સરપંચ એટલે ગામના મુખ્યમંત્રી સમજો. એ કોઈ પક્ષના નથી હોતા, એ ખાલી ગામના હોય છે.
કોઈ પક્ષના નહીં. તો હું એમ કહું છું કે અમે તો કહીએ જ છીએ, અમે તો કહીશું જ. આજે તમારી પાસે તમને રજૂઆત કરી, અમે તાલુકા જિલ્લામાં કાન પકડવા જશું, અમે ઉપર કહીશું, બરાબર. પણ મારું તમને એ કહેવાનું છે કે જે નર્મદાનું પાણી 2 પૈસા બચાવવા માટેથી આ લોકો જે ઝેર પીવે છે, તો ઝેર તો ન દેવાય ને. ઈ વસ્તુ છે. પ્રશ્ન એ છે કે 2 પૈસા બચાવવા માટેથી જે ઝેર આપણે પીવું 2 પૈસા બચાવવાનું નથી બેન, 12 લાખ રૂપિયા ભરીએ તો કઈ બચતું જ નથી પછી. પણ તમારે હું એમ કહું છું તો 500 રૂપિયા તમે લ્યો છો, ક્યાં લ્યો છો? પાણીના લ્યો છો? નહીં, ગવર્મેન્ટ પાસે ગ્રાન્ટની માંગણી કરે છે. 500 રૂપિયા તમે જે લ્યો છો એ પૈસા તો આપે છે, ગ્રાન્ટ તો આવે જ છે. વધારે ગ્રાન્ટ માંગો એ બધું ગ્રાન્ટમાંથી આપણે પાણીનું બિલ નાખવાનું. મારી વાત સાંભળો. ગ્રાન્ટમાંથી તમે શું ભરી શકો ન ભરી શકો દરેક વિષય તમારો છે. સાંભળો, અમારો કામ શું છે તો અમે ઈ જ કહીએ છીએ ગ્રાન્ટમાંથી ગટરો બને. એ તમે એમ કહો છો કે ગટરો બનવામાં તકલીફ છે, અમે કઈ ગ્રાન્ટમાંથી ટાંકો તૂટે. આ તો કહો છો કે તેમ નહીં થાય, નથી આ પ્રોબ્લેમ. તો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા માટે અમારે કોણ પાસે જવાનું કયો? સમજો છો? કચેરીએ તમારે જવું પડે ને બેન. માનો તમે મજેડી આવ્યા, હા. મજેડી વિધાનસભામાં તમારું માનો કે નથી ટૂંકમાં પદ ઘટે છે તો તમારે ઉપર કેવું પડે, એમ અમે ઉપર કહેતા હોય. નહીં, હું તમને એ જ કહું છું કે અમારે તો હવે ઉપરના લેવલે તો અમે રજૂઆત કરવા જાશું, ના નથી પાડતા. અમે તમને મળવા આવ્યા, તમે ગામના મુખ્યમંત્રી મોભી છો, એટલે અમે એમ કહીશું નર્મદાનું પાણીનું સોલ્યુશન તમારાથી આવશે. મેં સરપંચ સમાજમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને એવું કીધું કે ભાઈ ફ્રીમાં પાણી આપો. હા, ફ્રીમાં અહીં પાણી. મને ખ્યાલ છે, બરાબર. ફ્રીમાં પાણી આપો એમ હા. કીધું. અને અમારી લડત ઈ જ છે કે અમારે ફ્રીમાં પણ પાણી મોત આપો છો એનું તો તમે વિચારો સરપંચ ભાઈ. મોત તમે લાલ પાણી પીવડાવીને મોત આપો છો, એના કરતા નર્મદાનું પાણી આપે એવો રસ્તો કાઢો. તમે મોત આપો માં હું એમ કહું છું, તમે ઈ પૈસા તમે એમ કહો છો કે ભાઈ આ લોકોનો કરવેરો વધે, બરાબર. કરવેરો વધશે ત્યારે ઈ આ લોકો નક્કી કરશે. તમે તમારી રીતે ગણિત માંડીને ઓછું કરતા એવું કરો, માંગો ઉપરથી કે તકલીફ છે. 500 રૂપિયા તો ભરે જ છે લોકો. લાલ પાણીના 500 રૂપિયા દે છે, ઈ 500 રૂપિયાની વાકે ઈ લાલ પાણીના વાકે 5000 રૂપિયાનું દવાખાનું આવી જશે, ખબર નહીં પડે. આ લોકોને દવાખાનું આવશે ને આપણને. તો અમે તમને એમ કહીએ છીએ તમે ઈ 500 રૂપિયાના જે લ્યો છો 500 લ્યો અને પાણી આપો નર્મદાનું. એમાં ક્યાં ના પડે? 500 ભરે જ છે લોકો. 500 ભરવાથી ન પૂરું થાય છે. તમે કાં સમજો? પણ શું કામે ન થાય? પાઇપો નાખે તો નર્મદા મતલબ શું? સરકારી તમારે રજૂઆત કરવી પડશે કે કોઈ પણ સંજોગોમાં તમારે અમારે પાણી આપવું પડશે. ઈ તો કરીએ જ છે અમે તો. હા, તમને વિના મૂલ્યે આપો. અમે ઈ જ રજૂઆત તમે કરીએ. પેલા મૂલ્ય સાથે તો અપાવડાવો. તમે ગામ લોકોને ભેગા લઈને જાઓ, હા, કયો? કલેક્ટર કચેરી જાઓ, જિલ્લા પંચાયત જાઓ. તમે પાણી કારણ કે ઈ તમારા હાથમાં છે. હાલો, ગટરનું તમે કહો છો તો અમે ગટર માટે તો હજી ઉપર રજૂઆત કરીશું. જેટલી તમે કહો છો કે મારામાં નથી આવતું એ અમે આપણે ઉપર કહેવા જશું. પણ તમે ગામના મોભી તરીકે તમારે આગળ તમારે રજૂઆત તો કરવી પડશે ને. એટલે સૌથી પહેલા તો પાણીનો પ્રશ્ન તો એવો છે કે વાલ ખોલો આવી જાય તાત્કાલિક. તો ઈ કરો. 50% એનું કારણ છે કે આજે વેરા ઈ તેથી પાણીનું નર્મદાનું પાણી ને એ પંચાયતના વેરામાંથી ટૂંકમાં 100 ભંડોળમાંથી આવે. એમ એની વાત સાચી છે. તો એની માટે કાં તમારે વેરો વધારવો પડે. હા, તમે વેરો વધારો 50% દેવાવાળા છે તો એ જ છે ને. પણ ઈ તો પછી સાંભળો. ગમે તે એક તો સુરેશભાઈ હું તમને કહું છું કે એને જેને વેરો ભરવાનો છે આજ નહીં કાલ નહીં વરસ બે ઈ તો ઈ જો વેરો ભરતા નથી વસ્તુ કદાચ નથી. એમાં ઓલું થાય તે મને કે ફાંસીની સજા તો કઈ નથી આવતી. આમાં સીધી સજા છે જ નહીં, પણ ઈ મારો સિદ્ધાંત નથી. ઈ મને ખુદ પાણી પુરવઠાવાળા એમ કહે છે કે તમે પાણી લઈ લ્યો, અમે બિલ તમારી પાસે નહીં માંગીએ, પણ ઈ બાકી તો રહે ને. 5 વર્ષ પછી હું જઈશ કદી મજેવડી ગ્રામ પંચાયતનું 10 લાખ બિલ બાકી નથી. મારો સિદ્ધાંત નથી. સાંભળો, તમારો સિદ્ધાંતની વાત કરો. એક મિનિટ સાંભળો. સિદ્ધાંતની વાત કરે છે ભાઈ. હું તમને એના સિદ્ધાંતની અગેન્સ્ટમાં નથી કહેતી, પણ તમે લાલ પાણી પીવડાવીને કયો સિદ્ધાંત પાડો છો? મારી ઈ વસ્તુ તમે સમજો. તમે લાલ પાણી આ બધા તમારે પીવું જ લાલ પાણી નથી પીવું ને? આ લોકો લાલ પાણી નથી પીવું, એમને નર્મદાનું પાણી જોઈએ છે. તો એક કામ કરો, તમારી ગ્રામસભા પર્સનલી બોલાવી દો કે આ રીતે જો વેરો વધારવો આ બધી તો ભાઈ છે ના નથી પણ ગામના બધા ભેગા રાખીને કરો ભાઈ જો આ રીતે બોલી નથી આવે તો વેરો વધારવો પડે. પણ અહીં આ બધા ભેગા કરીને કરો એનું કારણ છે કે ભાઈ 500 રૂપિયા ભરે છે, 500 રૂપિયા નથી થતું, તો 100 રૂપિયા વધારે આવશે. કેટલો આવશે? વધારે કેટલો આવશે કયો? બેન, તમે જૂનાગઢમાં જશો, અહીંયા DA લાઈન નાખી, પાણીના મીટર મૂકેલા છે. તમને ખબર અલે છે, યાર, માસિક બિલ પણ આ કેટલું ગ્રામ આવે? પંચાયતમાં તો કોર્પોરેશનમાં ગ્રાન્ટ તો કેવડી છે? 100 કરોડની ગ્રાન્ટ આવે છે. ત્યાં તો 100 કરોડની ગ્રાન્ટ સુનિલભાઈ હું તમને એક એક્ઝામ્પલ આપું અને આ બધાને ખબર હશે કે હરણને બચાવવા માટે ઋષિ મુનિ ખોટું બોલ્યા, બરાબર છે. તો આ માણસોને બચાવવા માટે સત્ય કોઈકનો જીવ બચતો હોય ને તો એ ખોટામાં પાપ નથી. એટલે અમુક ટાઈમે સિદ્ધાંત પાછું ઈ બ્લેમ ન કરે કે ભાઈ સરપંચ 10 પણ એના માટે તમે ગામની સભા બોલાવો. સાંભળો, ઈ પાણી ઈ બધું વહીવટ કરવાનું કામ ગ્રામ પંચાયતનું છે, જે વહીવટ કરે એ બરાબર.
આપણને તો આમે આપણે દેવાના છે ને આમે દેવાના છે, આમ નહીં તો આમ લેશે. આપણે પાણી નર્મદાનું જોઈએ, ઈ પાણી પીને ગટર વાળું પાણી, લાલ પાણી પીને મરવું એના કરતા નર્મદાનું પાણી પી અને જીવવામાં મને એવું લાગે છે કે આ રસ્તો બેસ્ટ છે. એટલે તમે નર્મદાનું પાણી માટેનું જે કહો છો ને, તમે વાથી કીધું છે કે ભાઈ અમે વાથી કે નદીમાંથી પાણી લઈ આવશું અહીંયા, ઈ બધું બહુ લાંબી ત્યાં સુધીમાં પેઢીઓ વહી જાય, પેઢી વહી જશે. અત્યારે આપણે લેવાની યોજના ઈ તો યોજના બનાવે છે કે ભાઈ યોજના બનાવે છે, અહીં સર્વે કરાવેલું. પણ તમે લોકો હવે કહેવાનો મતલબ કે હવે આનું સોલ્યુશન માટે તમે એક્શન લ્યો, જ્યાં તમારા ઉપર કેવું પડે. ગટરની વાત છે, ટાંકાની વાત છે, રોડની વાત છે, 4 મુદ્દા તમને અમે એમ માનો અમે લેખિત જ આપીએ છીએ કે હજી લખાણમાં તમને આપવું પડશે. લેખિતમાં આપવાની જરૂર નથી. ગટરમાં અહીંયા હજી હું કહું છું, આ તમારી હાજરીમાં કે ત્યાં પ્રશ્ન કામ કરવાનો છે. કોઈ કામ સરકાર કરવા શું તૈયાર કરશે? આ લોકો શું કરશે? ગામ લોકો JCB અહીંયા ખાડા એટલા કરેલા છે, JCB પૂછી જાય. અત્યારે તો બરાબર. હાલો ચોમાસું છે, આપણે માની લઈએ. ચોમાસામાં નહીં, પછી ભારે પાણી આપણે જાય છે. 100% એમાં પ્રયત્ન કરેલ છે. કોઈ એરિયાવાળા એમ ન કહે કે એમાં પ્રયત્ન નથી કરેલ. એ વળી ગટર એને જોઈન્ટ કરાવી. એ પ્રશ્ન આપણે ઉનાળે સોલ્વ થયો. કોન્ટ્રાક્ટર નથી, કોન્ટ્રાક્ટર ગોતી દીધો ટેન્ડર પર, એટલે એ લોકોએ બધું કાઢવી ઈ લીધું, બાજુ સરવૈયું. તમારી ના નથી. તેથી સરપંચ બોલ્યા હતા. ગટર તમે કરો સરપંચ બોલ્યા હતા. પાણી જે નીકળે ને અમારે જોઈન્ટ કરાવી. હાલે એમાં મારી ના નથી હાલો. અમારે જે આખું પાણી આવે ને એને ત્યાં જોડવાનું ત્યાં જોડે. એટલે થોડું 50% સોલ્યુશન થઈ જાય. ઓલું જે ઉપરથી આવે ને ઈ બધું આમ પછી જાય. વાઘોડામાં ગયા તા ઈ ગટર સોલ્વ થઈ જાય ને. ઈ ગટર હાવ સોલ. આ પાણી તમારે પાણી હિસાબે થતું નથી એવું કહેવાય ને. હા, પાણી આવે એટલે ગટર હોય એટલે પાણી આવે. પાણી 1 લાખ લોટનું એટલું બધું આવે છે કે સારું. એમની સરકારની સ્થિતિ હાલી છે. તો હવે કહેવાનો meaning ભાઈ એટલો જ છે. તમે આ ગામ લોકોને સાથે રાખીને સમાધાન કરો. એને લોકોને રાહત થઈ જાય. બાપુ ભાઈ વચ્ચે બગાડીએ ને. તો તમે લોકો સાથે રહીને અમે મેન સરપંચની હાઈવે જોઈ અને અમને એ જ કીધું કે તમે આ પાણી કાઢી નાખો, અમારે ગટર નથી જોતી વાહે, એટલે અમારે પાણી જ ન આવે. એટલે એ રસ્તો તમે કરી. તો બાકીના મુદ્દાને લઈને ટાંકો પાડવાને લઈને તમને તો કહીએ છીએ, તમે તમારા એન્ડથી રજૂઆત કરો, આપણે ઉપર લેવલે પણ રજૂઆત કરીશું. કારણ કે ઈ ભલે તમે એમ તમને કીધું હું મોકલી દઈશ WhatsApp-માં. મેં જે લખેલું છે તાલુકા વિકાસ લખેલું જો આ બેરી મૂંગી સરકાર લખેલું બખેલું કાંઈ નહીં, એક્શનમાં આવો ને ધારણા કરીને બેસી જાઓ. તમારા ગામના 5 ફૂલકા મરી જશે તો સરપંચ તરીકે તમને કલંક લાગશે, બરાબર છે? એટલે તમે ત્યાં પલોઠી વાળીને બેસી જાઓ, ગામ લોકોને લઈને ટાંકો પડાવો, બીજી વાત જ નહીં. તો થાય કે નહીં સમજો. આજે તમે બેસો તો થાય કે નહીં? અમારે બેસવા આવવું પડે કે ભાઈ આ પડો તો થશે. હવે નહીતર નહીં થાય તો આપણે બેસું. નહીં આપણે જ પણ કોઈના મહિના એવું જરૂર પડે ને પાછું એ હા. પાસે ગામ લોકો આવે તો એટલે તમે મહેનત તો તમે જોયું એટલે ભલે તમે લેટર કે આપણે તમને કહેતા જ નથી ભાઈ. કહેવાનું meaning જો સાંભળો, કાગળ ઉપર આ સરકાર સાંભળવાની નથી. અમારે તો એટલું જ છે કે સરપંચ એ કોઈનો સરપંચ કોનો ગામનો છે. તો અમે એમ કહીએ કે સરકાર સામે થોડીક બાયો ચડાવો, થોડાક આક્રમક બનીને કયો કે ભાઈ આ કામ મારા ગામનું કરવું જ પડશે. આશા તમારી પાસેથી ગામ લોકોને છે. અમે તો આવશું, હવે મુદ્દા નહીં હાલે ત્યાં સુધી અમે તો આવ્યા જ કરશું. અમે ટાંકો નહીં પડે ત્યાં સુધી ત્યાં બેસું, ત્યાં છાણી નાખવી પડશે તો નાખશું. કોઈ મને આ બધા બાર કામના- પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જાય પછી તમે આવજો. પણ હું તમને એક મિનિટ સાંભળો. આજ વાંધો છે, આજ વાંધો છે ભાઈ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રેશમાબેન અહીંયા નથી આવી. રેશમાબેન 10 વર્ષથી લડે છે. એટલે તમે બોલ્યા એટલે હું કહું છું 10 વર્ષથી લડું છું ને મારે સાક્ષી આપવાની જરૂર નથી. અહીંયા તો જૂનાગઢમાં તો તાલુકા પંચાયતની તમે વાત કરો છો. મારા જૂનાગઢમાં કોઈ તાલુકા પંચાયત નથી, કોઈ કોર્પોરેશન નથી. ત્યાં ભાઈ અમે લડીએ છીએ. એટલે ઈ વસ્તુ તમે કયો જ માં કે તમે ચૂંટણી આવે છે એટલે આવે છે, બિલકુલ નહીં. આ પ્રજાને બધાને મેં ઈ જ સમજાવ્યું કે ચૂંટણી માટેને અમારી રાજનીતિ કામની રાજનીતિ છે અને અમે આંદોલનમાંથી આવ્યા છે. અમારી પ્રકૃતિ કોઈ ચેન્જ ન કરી શકે, કોઈ પણ પક્ષમાં આવીશું પણ પ્રકૃતિ નહીં ચેન્જ કરી શકે. આજે અમે આમ આદમી પાર્ટીમાં છીએ એટલે અમે રાજનીતિ કરવા નથી. અને બીજી વસ્તુ તમને કહું કે આમ આદમી પાર્ટી છે એ આમ જનતાના પ્રશ્નોને વાચા આપે છે. તમને ખબર છે કે કોંગ્રેસ 30 વર્ષમાં મૃતપાય થઈ ગઈ.
કોંગ્રેસ થઈ ગઈ છે એના કારણે જ આજે કામ નથી થતા ભાઈ. નહીંતર ભાઈએ જેમ કીધું ને કે ધરણા નાખીને બેસી જાવ તો થઈ જાય કામ, થઈ જાય. પણ નહીં, આજે તંત્ર સરપંચ થી લઈને દરેક કોઈ ના કોઈ રીતે દબાવવાનું કામ કરે છે ભાજપ, એટલે આજ બધા હેરાન થાય છે. અને અમે ચૂંટણી લક્ષી તમે બોલ્યા એટલે મારે આટલું બોલવું પડે. મેં તો બોલત નહીં કે અમે ચૂંટણી લક્ષી સોળ ઉપર કરી નાખો, 16 ઉપર. એટલે અમે અહીંયા તાલુકા પંચાયત ચૂંટણી માટે આવ્યા જ નથી ભાઈ. રેશમાબેન જૂનાગઢમાં વર્ષોથી રહે છે, જૂનાગઢના પ્રશ્ન ઉઠાવ્યા છે, ગુજરાતના પ્રશ્ન ઉઠાવ્યા છે. અહીંથી મારે કઈ કચ્છમાં વોટ લેવા નથી જવા પડતા, પણ જો ત્યાં નલિયાકાંડ ભાજપ કરે તો અમે જઈએ છીએ દીકરીને બચાવવા માટે. ગાંધીનગરમાં સોલ્જરો બેઠા છે બધાય, તો અમે અમારે ત્યાં કઈ વોટ લેવા ન જાવ, અમે જઈએ છીએ. અપંગ દીકરીઓ મારી ઘરે આવી હતી, નોકરી નથી મળી, તો મારે એના વોટ લેવા નથી. સમદ્રષ્ટિથી ના જોવો, અમે લોકોના પ્રશ્નો ઉઠાવીએ છીએ અને લોકોના કામ થવા જોઈએ એટલા માટે અમે કહીએ છીએ. અમે કર્યા છે એટલા કામનું લિસ્ટ જ મૂકેલું. પણ મારા ભાઈ તમારી ઉપર અને આટલા કોઈ હાથ માથે ટોપી સરપંચ ઓઢો. કોઈ સરપંચ એવા નથી તો તમે કે જે ટોપી 100% કામ કરી દે. તમે તો તમે ઓઢી રાખી ઉડાડતો બોલો. તમારી નાનપણથી સંઘનો કાર્યકર્તા છું, બીજેપી સાથે જોડાયેલો. પણ હું તમને એ જ કહું છું, તો ટોપી તમે હાથે ઓઢો. અત્યારે આપણે પક્ષની વાત ના અત્યારે અમે તમને ચેરની વાત કરી. આજ તમે નહીં એવું છો, તમારી જગ્યાએ કોઈ બીજો હશે કોઈ. અને આજ તો મને ખુશી થઈ, ચલો સરપંચ જ મળ્યા. ઘણી જગ્યાએ તો હું જાઉં, હું થાપ ખાઈ જાઉં, બેન સરપંચ હોય ને ભાઈ બેઠા હોય. તમે જોવું હોય તો બોલો. અચ્છા, તો હવે હું તો ઉપસરપંચ હારે વાત કરું છું. તો હવે મારે દર્શનાબેનને પાછા કોર્ટમાં જવાના ને? દેવાજી, આવું થાય છે. હું આંટી સરપંચ છું. તમારે મને પેલા જ કહેવાય ને, હું સરપંચ નથી. મારા વાઇફ સરપંચ છે, હું ઉપસરપંચ છું, અને એમાં સરકાર 50% અનામત લઈ આવી છે, પણ આવું ક્યાંય શક્ય નથી. તમને હું બહુ ફેક્ટ વાત કરું છું, બરાબર? અત્યારે ગામમાં વોર્ડનો સભ્ય ગોતવા જાવ હોય ને કોઈ મહિલા નથી મળતી, તો આપણે મહિલાને ગોતીને સરપંચ બનાવીએ, અને ઈ વગર પગારે આખો દિવસ પંચાયતે બે ને એવું શક્ય નથી, અને ઘર સંભાળવું પડે. આ બહુ ફેક્ટ વાત છે. નહીં, તલાટી મંત્રી મહિલા હોય તો એને પગાર મળે, બરાબર? એને બાકી તો આ ઘરેથી જ ન નીકળવા દઈએ. તો ભાઈ તો સરપંચમાં ઉભાય જ નહીં. ઈ સરકાર એને કરવા દો, ઘર ખાલી હું રહેશે. તમને ઈ જ કહું છું કે મહિલાની સીટ ભાઈ ખાલી ગામડાની રહેશે. પોઝિશન એવી છે અત્યારે કે તમારે વોર્ડનો સભ્ય છે ને પકડીને ઉભો રાખવો પડે છે કે ભાઈ તું ઉભો રહે. તો પછી આ બેન હારી ને કે જો ઈ 100% કલાક કામ કરે. 100% હારે. મને આવા મેં શું કીધું, મને એવો અનુભવ થાય અહીંયા જ થઈ ગયો. મેં કીધું સરપંચ હું, ઘણી વખત હું સરપંચ માનતી હોય, હોય તો ઉપસરપંચ, કાં તો સરપંચ પતિ હોય. ભાઈ ઉપસરપંચ તો નીકળ્યા, નહીંતર સરપંચ પતિ હોય. એટલે આવું છે, કાંઈ વાંધો નહીં. હવે હું ઉપસરપંચ કહું છું, માફ કરજો. હું સરપંચ કરતી હતી, એટલે કારણ કે મને ખબર નહોતી, અજાણતા મારે સરપંચ. એટલે હવે ઉપસરપંચ ભાઈ તમને રજૂઆત કરું છું, તમારા થકી સરપંચશ્રીને રજૂઆત કરી દેજો કે ગામના જે પ્રશ્નો છે એનું તાત્કાલિક નિવારણ આવે, અને આપણે આ મુદ્દાને લઈને હંમેશા લડત ચાલુ રાખશું, બરાબર? એટલે નર્મદાનું લઈને તો હવે આપણે રજા લઈએ. વાત એ છે કે લોકો જ્યાં સુધી જાતે ન જાય કે કોઈ નેતા સાથે ન જાય એમનું કશું સાંભળવામાં જ નથી આવતું, પરંતુ જ્યારે લોકો કોઈ નેતા અને આગેવાન સાથે ન જાય ત્યાં સુધી તેમની વાત પણ ન સાંભળવામાં આવે. આ સમસ્યાને લઈ હવે શું એક્શન લેવાશે, શું નિરાકરણ આવશે, એ તો હવે આગામી સમયમાં જ ખબર પડશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.